So now we completed our 27th aphorism. Now we further 28th aphorism. As this natural law of cure manifests itself in every pure experiment and every true observation, there is a manifest, it is a observing and obviously true observation in the world. The fact is consequently established. Established means a manifest through permanent basis પર. Then it matters little what may be the scientific explanation and how it take place. અહીંયા હોમિયોપેથિક લો ઓફ નેચરની વાત છે અને હોમિયોપેથિક લો ઓફ નેચરમાં ડૉક્ટર હનીમેન સરે 28th એફોરિઝમમાં એવું કહેલ છે કે જે આ નેચરલ લો ઓફ ક્યોર છે એની જે સાયન્ટિફિક રીઝન છે કે એ હાઉ ઇટ ટેક પ્લેસ, એ કેવી રીતે વર્ક કરે છે એના ઉપર લિટલ મીન્સ કે લિટલ મેટર છે એના ઉપર જે સાયન્ટિફિક explanation છે જે નેચરલ લો ઓફ ક્યોરની સાયન્ટિફિક explanation how it take place, it is a little matter and I do not attach much importance in the attempts made to explain it. હિયર ડૉક્ટર હનીમેન સર એવું જ કહે છે કે એને એક્સપ્લેન કરવામાં બહુ જે એટેચમેન્ટ જે ઇમ્પોર્ટન્સ છે એને લેસ ઇમ્પોર્ટન્સ આપેલું છે જે સાયન્ટિફિક રીઝન છે એને, બટ છતાં બી એમને કોશિશ કરેલી છે કે આ નેચરલ લો ઓફ ક્યોરને કેવી રીતે એક્સપ્રેસ કરે અને કેવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકશે. જે આપણે આગળ જોઈએ made to explain it, but the following view seems to commend itself as the most probable one. It is the founded on premises derived from the experience. એટલે એ એક્સપિરિયન્સ ઉપર એમને ઘણી એવી ઇન્ફોર્મેશન આપેલી છે કે જેના ઉપરથી આ નેચરલ લો ઓફ ક્યોર, હોમિયોપેથિક લો ઓફ નેચર જેને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ, જેને આપણે સમજી શકીએ સારી રીતે. સો બસ 28th એફોરિઝમમાં એ જ છે કે કોઈ પણ મચ અટેન્શન નથી આપેલું. જે સાયન્ટિફિક રીઝન છે નેચરલ લો ઓફ ક્યોર કેવી રીતે એક્ટ કરે છે એના ઉપર કોઈ લિટલ મેટર એટલે કે લિટલ એટેન્શન આપેલું છે ડૉક્ટર હનીમેન સરે, બટ છતાં બી એને અન્ડરસ્ટેન્ડિંગ માટે એના એક્સપિરિયન્સ ઉપરથી સમજાવવાની કોશિશ કરેલી છે. એફોરિઝમ નંબર 29th, એઝ એવરી ડિઝીઝ, એઝ ઇન એવરી ડિઝીઝ. જે 29th એફોરિઝમ છે એ 26th એફોરિઝમનું એક્સપ્લેનેશન છે. એઝ એવરી ડિઝીઝ નોટ સ્ટ્રિક્ટલી બિલોંગિંગ ટુ ડોમેન ઓફ સર્જરી, કે જે સ્ટ્રિક્ટલી ડોમેન ઓફ સર્જરી મીન્સ કે ટ્રુ સર્જિકલ ડિઝીઝ નથી, જે કોઈ પણ ટ્રુ સર્જિકલ ડિઝીઝ નથી. નોટ સ્ટ્રિક્ટલી બિલોંગિંગ ટુ ધ સર્જિકલ ડિઝીઝ એટલે કે સર્જિકલ ડિઝીઝમાં બિલોંગ નથી કરતા, ટ્રુ સર્જિકલ ડિઝીઝ નથી એવા ડિઝીઝમાં depends only on a peculiar morbid derangement of our vital force in sensation and function. As we know that it depends, જે ડિઝીઝ છે કોના ઉપર ડિપેન્ડ છે તો કે વાઇટલ ફોર્સ ઉપર. જો વાઇટલ ફોર્સને અલ્ટરેશન કરશે તો બટ ઓબ્વિયસ છે સેન્સેશન એન્ડ ફંક્શન આર એબનોર્મલ એન્ડ we become a diseased. When a homeopathic law of the vital force deranged by a natural disease is accompanied by the administration of a medicinal agent selected on account of accurate similarity of symptoms, a somewhat stronger, a similar, artificial morbid affection. Artificial morbid affection, it means a medicine through the effect આવે છે. As we know that this is called artificial morbid affection is brought into a contact with and as it were pushed into the place of the weaker similar નેચરલ મોર્બિડ ઇરિટેશન. મીન્સ અહીંયા જે નેચરલ મોર્બિફિક એજન્ટ અને આર્ટિફિશિયલ મોર્બિફિક અફેક્શન છે મીન્સ કે મેડિસિન થ્રુ અને નેચરલ ડિઝીઝ એ બંને સમવટ સિમિલર, વી કેન નોટ સે એક્ઝેક્ટ સેમ બટ અ સિમિલર ઓર અ સિમિલિમમ એન્ડ સમવટ ઇન્ક્રીઝડ સ્ટ્રેન્થ, ઇન્ક્રીઝડ પાવર. ધીસ ઇઝ મોર્બિડ ઇરિટેશન અગેન્સ્ટ વિચ ઇઝ ધ instinctive vital force. Instinctive means based on the natural ability, then the thought એટલે કે કોઈ પણ નેચરલ એબિલિટી પર છે એમનું થોટ પ્રોસેસ નથી. and now merely though in the stronger degree medicinally diseased, જે medicinally diseased person થયો છે આની આપણે ડિસ્કસ કરીએ, is then compelled to direct on increased amount of energy but on account of the shorter duration of the action. અહીંયા મેઇનલી મેડિસિનની વાત છે. ફર્સ્ટલી જે નેચરલ ડિઝીઝ જે પ્રોડ્યુસ થયો છે નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ, કોઈ પણ મોર્બિફિક એજન્ટ હોઈ શકે એમાં. હવે નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ જે નેચરલ ડિઝીઝ પ્રોડ્યુસ થયો છે હવે આપણે એને ક્યોર કરવાનો છે થ્રુ ધ હોમિયોપેથિક મેડિસિન. તો કેવી રીતે ક્યોર કરશું આપણે, એની મેડિસિનની એક્શન શું હશે
જે 28th એફોરિઝમમાં જોયું કે મચ અટેન્શન નથી આપ્યું ડૉક્ટર હનીમેન સરે, બટ છતાં બી ટ્રાય કરેલી છે. તો શું છે તો કે જે ક્યોર માટે જે ટેક પ્લેસ છે એ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ ઓફ મેડિસિન ધેન સમવોટ સિમિલર ટુ ધ નેચરલ ડિઝીઝ, એટલે સમવોટ સિમિલર હશે. આના જે સિમ્ટમ પ્રોડ્યુસ ડ્રગ પ્રૂવિંગ વખતે થયેલા છે એ પણ સમવોટ સિમિલર હશે. હવે જ્યારે આ મેડિસિન ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં જ્યારે આ ડિઝીઝડ પર્સનમાં આપવામાં આવે છે ત્યારે જે વીકર વન હશે, જે વીકર અફેક્શન હશે, એઝ વી નો ઇન ધ 26th એફોરિઝમ, એટલે આ જે વીકર ડાયનેમિક અફેક્શન છે એ સમવોટ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ, ઇન્ક્રીઝડ પાવર ઓફ મેડિસિન છે એનાથી પરમેનન્ટલી ડિસ્ટિંગ્યુશ્ડ થઈ જશે. મીન્સ અગેન રિપીટ, આ ડિઝીઝ જે છે એ વીકર ડાયનેમિક અફેક્શન છે ધેન ધ our medicine it is a somewhat increased strength, જે somewhat increased power માં હશે, and we give this medicine in that disease which is somewhat similar. When we give this medicine in this disease which is somewhat similar symptoms produced, so એમાં શું થશે કે જે પરમેનન્ટલી ડિસ્ટિંગ્યુશ્ડ થઈ જશે. કોણ? તો કે જે નેચરલ ડિઝીઝ જે છે એ. હવે અહીંયા ક્વેશ્ચન થાય કે આ જે ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં મેડિસિન આપેલી છે એ એવા જે ડિઝીઝ પ્રોડ્યુસ કરે છે કે જે નેચરલ ડિઝીઝ જે પ્રોડ્યુસ સિમ્ટમ કરતા હતા એવા જ સિમ્ટમ પ્રોડ્યુસ કરશે, એટલે જેથી આ સમવોટ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં હશે અને આ સમવોટ વીકર અફેક્શનમાં હશે. એટલે શું થશે કે જે વાઇટલ ફોર્સ છે એ આ જે નેચર મોર્બિફિક એજન્ટને જે ડિઝીઝ જે પ્રોડ્યુસ છે તો જે નેચર મોર્બિફિક એજન્ટ થ્રુ એની સામે રિએક્ટ નહીં કરે. હવે જે ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં છે એની સામે રિએક્ટ કરશે. મીન્સ હવે મેડિસિન જે પ્રિસ્ક્રાઇબ કરે છે અથવા જે લીધેલી છે એના થ્રુ એક્ટ કરશે. મીન્સ ફર્સ્ટલી જ્યારે મેડિસિન આપવામાં આવે છે અને જે ડિઝીઝ પર ઇફેક્ટ થાય છે, મતલબ જે ડિઝીઝ પરમેનન્ટલી ડિસ્ટિંગ્યુશ્ડ થઈ જાય છે એ છે પ્રાઇમરી એક્શન. ધીસ ઇઝ કોલ્ડ અ પ્રાઇમરી એક્શન એન્ડ ધીસ ઇઝ સમવોટ અ નેચરલ લો ઓફ ક્યોર, હોમિયોપેથિક લો ઓફ નેચર. ધેન આ મેડિસિન આપવામાં આવે છે સમવોટ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં અને સિમિલર એવા જ સિમ્ટમ પ્રોડ્યુસ કરશે કે જે ડિઝીઝ નેચરલ એજન્ટ થ્રુ જે સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા હતા એવા જ, એટલે આ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં હશે અને આ વીકર અફેક્શનમાં હશે, આ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં હશે. એટલે શું થશે તો કે જે ડિઝીઝ છે પરમેનન્ટલી એક્સટિંગ્યુશ્ડ થઈ જશે. તો હવે અહીંયા એ ક્વેશ્ચન એ છે કે જો આ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં હશે મેડિસિન અને જો એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવશે તો બટ ઓબ્વિયસ છે કે આ જે નેચરલ એજન્ટ છે એ ડિસ્ટિંગ્યુશ થઈ ગયો, રિમૂવ થઈ ગયો. બટ આનું શું, મેડિસિન જે પ્રિસ્ક્રાઇબ કરેલ છે જે એનું જે ઇન્ક્રીઝડ પાવર છે એ સિમિલર સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરે છે ઇન ધ પર્સન. તો હવે આ તો રિમૂવ થઈ ગયો છે નેચરલ ડિઝીઝ, તો હવે આનું શું, આ મેડિસિન તો હજી એમનેમ જ છે અને એ પણ સિમિલર સિમ્ટમ, મતલબ જે જેવા સિમ્ટમ્સ હતા એવા જ પ્રોડ્યુસ થયેલા છે ઇન ધ પર્સન. તો અહીંયા મેડિસિન છે એ પણ ધીમે ધીમે સ્લોલી ડાઉન, જેમ એ આ મેડિસિનના ડોઝ છે ઇન અવર હેન્ડ, મેડિસિનલ ડોઝ ઇઝ ઇન અવર હેન્ડ, હોમિયોપેથિક ફિઝિશિયન્સ હેન્ડ. એટલે જે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે એ સમવોટ આપણે ફંડામેન્ટલ લોઝ છે, આપણા પ્રિન્સિપલ્સ છે એમાંથી છે કે માઇન્યુટ ડોઝ, સિમિલિમમ, લો ઓફ સિમિલિમમ એન્ડ લો ઓફ અ માઇન્યુટ ડોઝ. મતલબ અહીંયા ડોઝ આપવામાં આવે છે સમવોટ માઇન્યુટ છે બટ સ્ટ્રેન્થ ઇઝ ઇન્ક્રીઝડ. એટલે જેમ સ્લોલી ડાઉન, જેમ મેડિસિનની ડોઝ જે છે એ એક્શન કરતો હશે ત્યાં સુધી એના મેનિફેસ્ટેશનમાં રહેશે, મતલબ સાઇન સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયેલા રહેશે. બટ આફ્ટર ધેટ, આફ્ટર સમ ડેઝ ઓર સમ ટાઈમ, ધીઝ મેડિસિનલ ડોઝ આર ડિક્રીઝડ, slowly down, decreased, and then after that this strength of the medicine is decreased and the dose is also decreased. So આવી રીતે સ્લોલી ડાઉનમાં જે નેચર ડિસીઝ હતો એ તો પ્રાઇમરી એક્શન થ્રુ જ રિમૂવ થઈ ગયો છે એન્ડ સેકન્ડરી એક્શન થ્રુ જે વાઇટલ ફોર્સ છે એ હવે આના ઉપર હાવી થઈ જશે મેડિસિન ઉપર. જેમ એની ડોઝ ઘટતો જશે સ્લોલી ડાઉન, એવી જ રીતે જે વાઇટલ ફોર્સ છે એ સેકન્ડરી એક્શન થ્રુ મેડિસિન ઉપર હાવી થતો જશે. જેમ વાઇટલ ફોર્સ મેડિસિન ઉપર હાવી થશે એમ જે મેડિસિન છે એ ધીમે ધીમે રિમૂવ થતી જશે. જેના સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા હતા આ મેડિસિન થ્રુ એ પણ રિમૂવ થતા જશે. તો આવી રીતે કંઈક ક્યોરની વાત છે. ડૉક્ટર હનીમેન સરે માઇન્યુટ એક્સપ્લેનેશન છે અને બહુ સાયન્ટિફિકલી લિટલ મેટર આપેલું છે, પણ છતાં બી એક્સપ્લેનેશન છે થોડી. ધેન medicine vital force soon overcome these, and as it was a first instance relieved from the natural morbid affection, so it is known last freed from the sustained artificial morbific affection, means our medicine. And hence it is enabled again to carry on healthily the vital operations of the organism, and the highly probable explanation of the process rests on the following
એક્ઝિયોમ્સ અહીંયા એ જ વાત છે 29th એફોરિઝમમાં કે નેચર હાઉ ઇટ ટેક પ્લેસ. હાઉ મીન્સ હાઉ ઇટ ટેક પ્લેસ, ઇટ મીન્સ આ નેચરલ લો ઓફ ક્યોર, એ કેવી રીતે એક્ટ કરે છે કોઈ પણ હ્યુમન બિંગ ઉપર, તો તેની એક્સપ્લેનેશન શું હોઈ શકે એ 26th એફોરિઝમની એક્સપ્લેનેશન 29th એફોરિઝમમાં છે. સો further we come to aphorism number 30. The human body appears to admit of being much more powerfully affected in its healthy medicines, in bracket partly because we have the regulation of the dose, of the medicine. So in our own power, and then by natural morbid stimuli for નેચરલ ડિઝીઝીસ એન્ડ આર ક્યોર. નેચરલ ડિઝીઝ આર ક્યોર. કેવી રીતે નેચરલ ડિઝીઝ ક્યોર થયો? તો કે જ્યારે મેડિસિન આપવામાં આવી ત્યારે જે નેચરલ મોર્બિફિક એજન્ટ હતો એ સમવોટ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ એન્ડ સિમિલારિટીના બેઝ પર નેચરલ મોર્બિફિક એજન્ટ જે ડિઝીઝ છે એ રિમૂવડ થઈ ગયો, પરમનન્ટલી એક્સટિંગ્યુઝ. તો હવે ક્વેશ્ચન શું હતો કે જે મેડિસિન તો એમને જ છે જે ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં, બટ એનો ડોઝ હોમિયોપેથિક ફિઝિશિયનના હાથમાં જ છે. તો જેમ જેમ ડોઝ લિટલ મોર ઘટતો જશે, ડિક્રીઝ થતો જશે, એવી જ રીતે વાઇટલ ફોર્સ છે સેકન્ડરી એક્શન થ્રુ સ્ટ્રેન્થ ઓફ જે મેડિસિન છે, મતલબ મેડિસિન ઉપર હાવી થશે અને ધીમે ધીમે એને પણ એક્સટિંગ્યુઝડ કરશે. Stimuli for natural disease are cured and overcome by suitable medicine, their suitable medicines.